રહ્યા છે કે જ્યાં પરા વિસ્તારમાંથી શૂટર ઝડપાયો છે। જી હા, શૂટર બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા છે। 4 દિવસ અગાઉ હરિયાણા પોલીસ શૂટરને લઈ ગઈ તેવી જાણકારી મળી રહી છે। શૂટરનું નામ રાહુલ કટારિયા હોવાનું સામે આવ્યું છે। આરોપી નામ બદલી ભાડાના મકાનમાં રહેતો હતો। રાહુલ કટારિયાએ મનોજસિંહ તરીકે પરિચય આપ્યો હતો। ભાડાના મકાનમાં રહેતો હતો આરોપી શૂટર। રવિવારે રાત્રે શૂટરને ફરી મહેસાણા લાવવામાં આવ્યો હતો। હરિયાણા પોલીસે મકાનમાં પંચનામું કર્યું। છેલ્લા 1 મહિનાથી આરોપી આ પરા વિસ્તારમાં રહેતો હતો। સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ જાણકારી આપી રહ્યા છે। મનીષ, બિશ્નોઈ ગેંગનો આ સાગરીત શૂટર કે જે ઝડપાઈ ગયો છે, વધુ શું વિગતો મળી રહી છે? જે મહેસાણા પરા વિસ્તારમાં એક મકાનમાં રૂમ પર ભાડે રાખી અને આ વ્યક્તિ રહેતો હતો, જે બિશ્નોઈ ગેંગનો શૂટર હોવાની પ્રાથમિક તપાસ હાલ ચાલી રહી છે કે આ ખરેખર એ જ ગેંગનો શૂટર છે કે નહીં એ બાબતે હરિયાણા પોલીસ થોડા દિવસ પહેલા લઈ ગઈ હતી, પાછી લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું અને ફરીથી પરત લઈ ગઈ છે। ત્યારે આ સમગ્ર મામલે હવે મહેસાણા એ ડિવિઝન પોલીસે પણ તપાસ કરી છે। આ વ્યક્તિને જાણવા પ્રમાણે મકાન માલિકને એવા બહાના કાઢતો હતો 2 દિવસ પછી એગ્રીમેન્ટ કરાર કરીશું, પરંતુ 2 દિવસના વાયદા બતાવી અને કરાર કર્યો નહીં। એના એ સમયગાળા દરમિયાન હરિયાણા પોલીસ સ્થળ પર પહોંચી અને આ શખ્સ જે નામ બદલીને રહેતો હતો તેને ઉઠાવી ગઈ છે અને તેના બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે કે નહીં તે દિશામાં તમામ જે પોલીસ છે એ તપાસ કરી રહી છે। જી બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પરા વિસ્તારમાંથી આ શૂટર ઝડપાઈ ગયો છે। ભાડાના મકાનમાં રહેતો હતો અને ઘણા સમયથી તે ત્યાં રહેતો બહાના બનાવતો હતો અને આખરે હવે એ ઝડપાઈ ગયો છે।